ઘણું બધું દેખાવાળું કોમ ખમા હું તો કહું છું ને ભાઈ વિડીયો વાળા કે આખો આ બહેનોનો આમ બેહાડીને આ બાજુથી સમૂહ લગ્નનો ફોટો આવે ને એવું લ્યો તો મજા આવે. અત્યારે લઈ લ્યો વાંધો નહીં, પણ મારું એવું મંતવ્ય કે છે આ બધાનો આમ બેહાડી લો આટલા જ અને આમાંથી ફોટો લ્યો જો મજા આવે. હા અને કાર્યકરો બધા ઉપર આવી જાય. પોતપોતાની ખુરશી લઈને ઓમ આવી ગયો. હા ઓમ મુઢો. હા લાઈન સર ઉપર આવી જાય જલ્દી ફટાફટ. આ છોકરાને પાછ ગરમી લાગે. જૂના નવા બધા આવી જજો. ઉભા રહેવાનું નહીં, બેસવાનું છે બધાને. બધાને કહી દીધું જૂના નવા જલ્દી આવજો. હરલાજી ભાઈ જલ્દી આવી જજો બધા. હા સરસ ગોઠવાનું. હા એક ખુરશી ખાલી છે તો જેલા છે. કોઈ વર્ક ને બહાર જેલા તો આવી જજો ભાઈ જલ્દી. એક ખાલી છે, ઉપર આવી જાઓ ફટાફટ. અજયભાઈ આપણી ગમે ટીમ બધા અહીંયા ઉપસ્થિત હોય આવી જાઓ, ઉપર આવી જાઓ. તો પ્રિયસ કમિટીમાં હોય તો બી આવી જાય. ચિંતા થોડો દરેક ભાઈ જલ્દી આવી જજો. આવો ફોટો કોઈ સમૂહ લગ્નમાં નહીં પડ્યો હોય એવો ફોટો પડશે. આપણે થોડી રીત બદલી અને મીડિયામાં આવવાનું છે. પિક્ચર થઈ જાવ નેચા બેસી જવું પડે. એકલા ઉભા ના રહે. હા ખાસ વડીલોને બેસવા દેજો. થોડા આગા પાછા થઈ જાય. લઈ લો એ પત્રિકા લઈ લો. આપણે ખસી જો સમજણવાળું કામ કરો. કોનાજી લક્ષ્મણજી જીવાજી, કોનાજી લક્ષ્મણજી જીવાજી બે બાકી છે. જલ્દી જેવો હોય તો પધારો. સુરેશજી, સુરેશજી, કોનાજી લક્ષ્મણજી, સુરેશજી શું છે? જલ્દી આવો. પેટ્રોલ ના ડીઝલ નાખો પણ આવો. હા ખરું ખરું ભાઈ. બેન્ડ વાજા વાળા તું બધે તરો પાછળ તમે આવો. કસ્તાનો ચલો કસ્તાનો એક કસ્તાનો કસ્તાનો હું કર્યો કસ્તાનો. હા હા બાઈ હોય તમે આ બાજુ વાંધો નહીં. એ વડીલ છે ને ના તમે આવો. કોણ બાકી છે? અને સમૂહ લગ્ન ઉત્સવ તથા સંબોધ ઉત્સવ નું આયોજન કરેલું છે. 19મો સમૂહ લગ્ન છે. દીકરીઓ ને ફક્ત 1 રૂપિયામાં લગ્ન કરી આપવામાં આવ્યું. દાતાઓના સહયોગથી અને દીકરીઓના 71 વસ્તુઓનું પણ દાન આપવામાં આવે છે. અને આ જે વરકન્યા અહીંયા બેઠા છે એ દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા માંડે છે. પણ આ કામનું જે કાર્ય છે એ સર્વપ્રથમ જ્યારે ઉપાડ્યું હોય તો દિલીપજી ઠાકોરે ઉપાડેલું, વિચાર કરેલું. અને એમનામાં જે વિચાર આવે એ તમામ ઠાકોર સમાજના દીકરા દીકરીઓ, બહેનો, ભાઈઓ બહેનોએ જૂના અને નવા પ્રમુખ, મંત્રી, સહમંત્રી, કાર્યકરો અને સમાજના આગેવાને ઉપાડી લીધું અને એ કાર્ય આગળ ધપાવ્યું. તો આ અત્યારે હાલ આજના દિવસે 19મો સમૂહ લગ્ન છે અને વરકન્યા પરણી અને આ સમૂહ લગ્નમાં અહીંયા ઉપસ્થિત છે. આ 19મા સમૂહ લગ્નની અંદર પણ આપની આશીર્વાદથી આ ભીખુભાઈ પટોડિયાને પણ એન્કરિંગ કરવા મળે છે. એ તમારા બધાના આશીર્વાદ. કોઈ ભૂલ થતી હોય તો માફ કરજો. અને આ સમૂહ લગ્ન સુખ શાંતિ રહે. આ સમૂહ લગ્નના બાળકો પરણીને પોતાનું જીવન સુખમય, સંપત્તિ અને શાંતિમય અને સત્સંગી ભાવિક બને અને શિક્ષણમાં આગળ જાય અને પ્રગતિ થાય એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વિડીયો વાળા શાસ્ત્રીજી જેને જેને દાન આપે છે, જેને જેને આમાં ટેકો કરે છે, ફૂલને જો ફૂલની પકડીનો ટેકો કરે છે એવા બધાને ખૂબ ખૂબ અભિનંદન. વિડીયો વાળા, ફોટા વાળાને વિનંતી કે શાંતિથી ફર્સ્ટ ક્લાસ ફોટા પાડી લેજો. બોલો ખોડિયાલ માત કી જય. અને બધા હાથ ઊંચા કરીને જબરજસ્ત જય બોલજો. બોલો મહાકાલી માત કી. હવે આપણે અહીંયા એવી માંગણી થઈ છે કે ઘર હોય ને
પણ ઘરથાર હોય અને ઘર તો મજા આવે અને ઘરમાં વાઈફ હારી હોય ને તો જ પ્રોગ્રામ સારો થાય. એટલે બેન શ્રી વિનંતી કરું દિલીપજીના ઘેરથી અને હરદાસજીની દીકરી અહીંયા સ્ટેજ માંથી પધારે, જલ્દીથી પ્રોગ્રામ જલ્દીથી પૂર્ણ કરવો છે એટલા માટે જલ્દીથી પધારે. હરદાસજીની દીકરી જેવો હોય ત્યાંથી કઈ વાત છે? હિનાબેન, હિનાબેન દિલીપજી ઠાકોર, હિનાબેન કોણ લગાવું છું? આવે છે બે પેલા વડીલ છે ને એવા જ ને હા બસ આવી બેન આવે છે એટલી ગરી મોરી એક વાત માંડી લઉં અને તમે બધા જો 5 મિનિટ સાંભળો ને તો મજા આવી જાય. પણ આઈ રિક્વેસ્ટ ફોર યુ, ડિસ્ટર્બ ના કરતા તો હું તમને વાત કરું કે મા દીકરાની વાત શું છે કે ગામડું હતું ને ગામડામાંથી એમ કહેવાય છે કે કાકા ને કાકી રહેતા હતા અને એમને દીકરો નતો. એટલે કોકણે કીધું કે રામદેવડા જાઓ અને રામદેવડા ચાલીને જાઓ, ત્યાં જઈને તમે ભક્તિ કરો, બાધા રાખો તો કઈ દીકરો દીકરી થશે. એટલે બંને જણા પતિ પત્ની ડગલિયા મારતા મારતા એમ કહેવાય છે કે ભાદરવી પૂર્ણિમે અને ભાદરવી એમ કહેવાય છે કે ભાદરવી ચાલતા ચાલતા ક્યાં જઈને રામદેવડા જઈને રામદેવજી મહારાજને પગે લાગ્યા અને પગે લાગ્યા પછી કુદરતને કરવું એવું અને રામદેવજી મહારાજને એવું કીધું કે હે અલગ ધણી નકલંગ નેજાધારી બહાર બીજના ધણી, અમારા વાદિયાનો કોઈ સુકૂન લેતા નથી અને અમારી પૈસો લીધો નથી. સ્ટેજ તમારું, માઇક તમારું, લાઈટ તમારું અને વ્યવસ્થા તમારી. જ્યારે બોલાવો ત્યારે હાજર. તમે તો મારાથી બધા જ પરિચિત હો, એટલે મારે તો વધારે તમને કોઈ કહેવાનું ના હોય. પણ જે આ અથાગ પરિશ્રમ જેને કહેવામાં આવે છે, જે આ કાર્ય કરતા હોય છે એ રાત દિવસ પોતાની પેટી પાટા બોધી અને જતા હોય છે. પણ આ કાર્ય કરવું એ મહાન દોયલું છે. એટલે ચાલુ દીકરીને ગાઈ જા દૂર અને વર કન્યા ગરબા ગાવા જોઈએ તો મોજ આવી જાય. તાને ખબર પડે કે આવું લગ્ન થયું છે બાપુ. અને એવા તમે એકબીજાને જોડે જોડે રહેજો, પાછું ચેન ના થઈ જાય. અને બીજા બધા નજીક ના રહેતા, જેમ જેમ પેલા પોતાનું જોડું બહાર રાખ્યો. ભલે ભલે બાપલિયા
છે